બદલવાનું નથી, આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે. આ લોકો તૈયાર છો બધા? સરકાર બદલી નાખીશું, સરકાર બદલી નાખીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું, પરિવર્તન લાવીશું. આ લોકોએ મને કીધું, ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો, ટકી નહીં શકશો, હજુ પણ જેલમાં જશો, આવી જાઓ, મંત્રી બનાવી દે, તંત્રી બનાવી દઈએ. તમારા મંત્રી બની જઈશું, તમારો તંત્રી બની જઈશું, પૈસા કમાઈ લઈશું, બંગલા બની જશે, ગાડીઓ બની જશે. પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે? કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે? આ વિસ્તારના ઓબીસી માટે કોણ લડશે? આ વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે? ત્યારે અમે કીધું, તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરાના વાઘ જેવા, સર્કસના વાઘ જેવા બનાવી દીધા છે. આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે એવું કહેતા હતા. અમે જયારે મીટિંગ હોય ત્યારે ભાષણ કરે, ટાઈગર અભી જિંદા હે, ટાઈગર અભી જિંદા હે. એ ભાષણ કરવા વાળા ભાજપમાં ગયા અને સર્કસના ટાઈગર બનીને આજે બેસી રહ્યા છે. સર્કસના ટાઈગર બનીને બેસી રહ્યા છે. ઉપરથી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય, એટલી જ ભજન એ લોકો ગાય છે. ત્યારે સાથીઓ, આ તમારો દીકરો, આ ચૈતર વસાવો એમના સરઘસનો ટાઈગર નથી બનવા માંગતો, જંગલનો ટાઈગર બનીને સ્વતંત્ર ફરવા માંગે છે. જંગલનો ટાઈગર બનીને અમે બધા સ્વતંત્ર ફરવા માંગીએ છીએ. આ બધો ઇલાકો અમારો છે. અમારા નસવાડીના એક કાકા ધારાસભ્ય છે, સિનિયર ધારાસભ્ય. નસવાડીમાં આજે અમારો પ્રોગ્રામ હતો. કાકાએ અમારા સરપંચોને ડરાવ્યા અને અમારા પ્રોગ્રામ નથી, અમે પ્રોગ્રામ રાખી દીધા. ત્યારે કાકાને કહેવા માંગુ છું, આજે ચૈતર વસાવાને નર્મદામાંથી તળીપાર કરી દીધા છે, ત્યાં જવા નથી દેતા. આજે દરિયાપાડામાં પ્રવેશ બંધી છે. તમે નસવાડીમાંથી અમને કહેશો કે અહીંયાથી નીકળી જાઓ, પણ અમે આ ચૈતર વસાવા અમારી ટીમ અમારા લોકોના દિલોમાં રહે છે અને લોકોના દિલોમાંથી તમારી ભાજપની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની, ક્યારે કાઢી નથી શકવાની. એનો પણ જવાબ આવનારા દિવસોમાં આપીશું. ત્યારે નવી વસાહતોના આગેવાનો મને રસ્તે મળ્યા, મારી સામે કહેતા હતા, સાહેબ અમે નર્મદાના નવી વસાહતના લોકો છે, અમે આ ધારાસભ્યના હુજે લાગ્યા, આ ભાજપના નેતાઓને માની લીધું અને આજે અમારા દીકરા દીકરીઓ અમને ખીજવાય છે, અમારો અધિકાર નથી મળ્યો. ત્યારે આ ભાજપના લોકોએ માત્ર ભાજપમાં જઈને ઊંચી આગળ કરવાનું જ કામ કર્યું છે. ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે. રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટીનું મંચ તમને અમે આપીએ છીએ. આપણા આજે રતનસિંહભાઈ સરપંચ, ભંગિયાભાઈ સરપંચ, નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે. કોઈને ડરવાની જરૂર નથી. તમે રાતે કહેશો, રાતે અમે આવીને ઉભા થઈ જઈશું. ત્યારે તમારામાંથી સારા સારા વડીલો, સારા સારા યુવાનો, સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ બનીને તમારે આવી જવાનું છે. સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે. આ લોકોની તાકાત આ સત્તામાં છે. જે પ્રકારે આપણા વડીલોએ કીધું હતું, વાર્તાઓમાં આવતું હતું કે એક રાજા, એનો જીવ પોપટમાં હતો, એ જ પ્રકારે આ ભાજપના લોકોનો જીવ સત્તાની ખુરચીમાં છે. તમે જાગી જાઓ, ખુરચી આપણે ખોચી લઈએ, સત્તા આપણે ખોચી લઈએ એટલે આ ભાજપના રાજા ઓટોમેટિક ઘરે બેસી જવાના છે. તૈયાર છે તમે? સત્તા ખોચી લેવાની છે. તૈયાર છે બધા? જય આદિવાસી. ત્યારે આ વિસ્તારના 28 ગામના લોકોને પણ કહેવા માંગુ છું, અને બીજા વિસ્તાર હાપેશ્વર હોય, આંબાડુંગર હોય કે આ વિસ્તારના ઓરસેન પટ્ટાના લોકો હોય, તમામ લોકોને કહેવા માંગુ છું, કોઈને ડરવાની જરૂર નથી. કોઈ પણ બહારનો વ્યક્તિ, ભાજપનો વ્યક્તિ તમને ડરાવે તો ખાલી આદિવાસી તરીકે એકવાર 75 રૂપિયાનો અડોડો કરી દેજો, આખું ગામ ભેગું થઈ જશે. એ
લોકોને આપણે દોડતા કરી દઈશું. બાબા આવે છે ને બધાને આપણા વડીલોએ જ આપણને શીખવ્યું છે. ગામમાં કરી દેજો. અમે બધા દોડીને આવી જઈશું. એ RSS વાળા હશે કે ભાજપ વાળા હશે એમને ઉભી પછડી નથી અમે ભગાવી દઈશું. ત્યારે બધા જ લોકોને વિનંતી કરું છું, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ અને આપણી જે આદિવાસીની અસલિયત છે એ આપણે જાગૃત કરવું પડશે. અમે એટલા માટે આ પાર્ટીમાં જોડાઈને આગળ વધી રહ્યા છે. ભાજપ વાળા અમને પણ બોલાવે છે, આવો તમે સત્તા અને પૈસા કમાઓ. અમને સત્તા અને પૈસાનો મોહ નથી. અમે આદિવાસીઓને જાગૃત કરીએ, આદિવાસીઓને આગળ લાવીએ, અમારા યુવાનો ભણી ભણીને આગળ આવે, અમારા ખેડૂતો આગળ આવે, અમારા ખેડૂતના દીકરાઓ 4 વ્હીલ લઈને ફરે, મર્સિડીઝ લઈને ફરે, BMW લઈને ફરે, IAS થાય, IPS થાય. એ જ અમારા સપના છે. અમારા લોકોના નાના મોટા પ્રશ્નો છે એને પણ આવનારા દિવસોમાં સરકારમાં 2027માં અમે બધા આમાંથી જઈએ અને આદિવાસીઓના હિતના કામ કરીએ, આ વિસ્તારના યુવાનોના હિતના કામ કરીએ, ગુજરાતના 18 વર્ગના લોકોના હિતના કામ કરીએ. એ અમારા બધાના સપના છે. ત્યારે વધારે વાતો નથી કહેતો, પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે. કેમ કે આ લોકો છેલ્લા દિવસે દારૂ લાવે, પાર્ટીઓ કરાવે, ખવડાવે, પીવડાવે અને 50 રૂપિયા આપે, 500 રૂપિયા આપે અને મત લઈને જીતીને 5 વર્ષ સુધી દેખાતા નથી. ત્યારે આવનારી ચૂંટણીઓમાં પણ આપણા આ વિસ્તારના કેટલાક ભાજપના નેતાઓ આ જ કામ કરશે. એના કરતા તમે તમારામાંથી ઉમેદવારો તૈયાર કરી દો, એના માટે તમે મહેનત કરો અને ચીટાડીને લાવો અને આપણા લોકોના સારા કામ થાય એ દિશા તરફ આપણે આગળ વધવાનું છે. આજની આ કાર્યક્રમમાં વધારે સમય નથી હું લેતો, પણ જે મારે આ વિસ્તારના કેટલાક નેતાઓ પોતાને ટાઈગર સમજીને નાના માણસોને ડરાવે છે, ધમકાવે છે, મારા યુવાનોને હેરાન કરે છે, પોલીસ મોકલે છે અને ખૂબ હેરાન કરે છે. ત્યારે આ નેતાઓને કહેવા માંગુ છું, આ સામે બેઠેલા બધા ચૈતર વસાવા છે, ટાઈગર છે અને જ્યારે હેરાન કરશો ત્યારે અમે અમારી તાકાત અમે આવનારા દિવસોમાં બતાવીશું ને. તૈયાર છો બધા? ધન્યવાદ. જય આદિવાસી. અહીં મારો વક્તવ્ય પૂરું કરું છું. તમામ વડીલો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, તમામ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભારત.